નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે લેક્ચર નંબર 3માં ભેગા થયા. આપણે લેક્ચર નંબર 2માં ચુંબકીય ફ્લક્સ વિશે છેલ્લે આપણે જોયું હતું. મિત્રો, ચુંબકીય ફ્લક્સ કોને કહેવાય અને એને આપણે બે રીતે આપણે સૂત્રમાં આપણે જોયું. મિત્રો, જો સતત એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ફ્લક્સ સૂત્ર આપણે શું લખ્યું? phi b બરાબર b સદિશ ડોટ a સદિશ, અને આગળ આપણે લઈ જઈએ અદિશ ગુણાકાર છે માટે b a cos θ. ચુંબકીય ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ માટે અહીંયા અદિશ ગુણાકાર આવ્યો b સદિશ ડોટ a સદિશ b a cos θ. થીટાનું મૂલ્ય બદલાય એ પણ આપણે જોયું. થીટાનું મૂલ્ય બદલાય તો ફ્લક્સનું મૂલ્ય પણ બદલાય છે. આ વાત કરી હતી આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો. પણ આપણે અસમાન હોય તો એમાં પણ આપણે પરિણામ આવું મેળવ્યું હતું, સંકલન. મિત્રો, અહીંયા વોલ પણ લખાય અથવા તો ટોટલ સરફેસ જે પણ આકૃતિ તમે લીધી છે એ ટોટલ સરફેસ S અને એનો આપણે સૂત્ર અંદર સંકલન તરીકે લીધું b સદિશ ડોટ d a સદિશ. આને પણ આગળ જવા દેશો તો આ પ્રમાણે લખાય b d a cos θ x. ક્યારે વપરાયા? અસમાન ચુંબકીય ક્ષેત્ર જો હોય અને આપણે ચુંબકીય ફ્લક્સની ગણતરી કરવી હોય આપણે આ પ્રમાણે સૂત્ર મૂકીને મેળવી શકીએ છીએ. મિત્રો, તો આ કઈ વખતે આપણે આની વાત કરી. ઉપરાંત આપણે એના એકમોની વાત કરી. ચુંબકીય ફ્લક્સનો એકમ તો આપણી પાસે એક તો વેબર અને વેબર ના લખો તમે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. આના ઉપર ચલો ચુંબકીય ક્ષેત્ર છે B. ચુંબકીય ક્ષેત્ર B નો એકમ ટેસ્લા. ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. આ પદ જે છે એ તો તમને મૂલ્ય આપશે માટે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. અહીંયા પણ એવું થશે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. આ પદ આપણને મૂલ્ય આપશે એટલે એકમમાં એની ગણતરી કરતા નથી એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તમારે આની જગ્યાએ તમે આવું પણ લખી શકો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. મિત્રો, અથવા જૂલ પ્રતિ એમ્પીયર. આપણે પારિમાણિક સૂત્ર આના પરથી મેળવ્યું. પારિમાણિક સૂત્ર m1 l2 t - 2 અને a - 1. મિત્રો, આ પારિમાણિક સૂત્ર થયું ચુંબકીય ફ્લક્સનું. ટૂંકા પ્રશ્નો છે, હેતુલક્ષી યાદ રાખજો. MCQ માં કામ આવશે તમારે એને. હવે એની જે મૂળભૂત એકમ છે વેબર, તો એક વેબર કોને કહેવાય? કહેશું તો આપણે આના ઉપર શોધવાનું વ્યાખ્યા આપવાની. આટલા પદને ધ્યાનમાં રાખવાનું. 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટી ને લંબરૂપે 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર. કેવું ચુંબકીય? નિયમિત આપણે લગાડવાનું. નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા ઉદ્ભવતા ચુંબકીય ફ્લક્સને 1 વેબર કહે છે. 1 વેબર કહે છે. ફરીથી બોલી દઈએ. 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટીને લંબરૂપે, જે પણ સમતલ હોય એ સમતલને લંબરૂપે, લંબરૂપે વિચારવાનું છે. આપણે સમતલ ગમે તે દિશામાં ગોઠવાયેલું હોય પણ આપણે લંબરૂપે તેની ગોઠવણ આપણે વિચારવાનું છે. તો લંબરૂપે 1 ટેસ્લા
ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા ઉદ્ભવતા ચુંબકીય ફ્લક્સને 1 વેબર કહે છે. મિત્રો વેબર એ જ વાસ્તવમાં આપણા માટે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર થશે અને એમકેએસ એકમ જે છે એમકેએસ એકમ 1 વેબર બરાબર 1 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર 1 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. પણ મિત્રો સીજીએસ માં આપણે વેબર તરીકે ટેસ્લા તરીકે નથી ઓળખતા, એનો એકમ છે મેક્સવેલ. 1 મેક્સવેલ વેબર એમકેએસ મેક્સવેલ સીજીએસ એનો સંકેત આવો રહે છે મેક્સવેલ, અને એનો આપણે મૂલ્ય મૂકવું જેમ વેબરનું આપણે સીજીએસ મૂલ્ય મૂકવું મેક્સવેલ, માનો મૂકીએ 1 ટેસ્લાનું સીજીએસ એકમ ગોસ કહીશું. આપણે ગાઉસનો નિયમ ભણતા હતા બસ એના નામ પરથી ગોસ તરીકે મૂકીશું અને સેન્ટીમીટર સ્ક્વેર. શું કહીશું આપણે? સેન્ટીમીટર સ્ક્વેર. તો 1 મેક્સવેલ બરાબર 1 ગોસ સેન્ટીમીટર સ્ક્વેર તરીકે આપણે ઓળખવાનું છે. તો મિત્રો આપણે વેબર અને મેક્સવેલ વચ્ચે કેવો સંખ્યાત્મક સંબંધ શોધી કાઢીએ? આપણે સંખ્યાત્મક સંબંધ કેવો છે તો જુઓ, 1 વેબર બરાબર 1 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. મિત્રો 1 ચલો ટેસ્લા તમને ખબર છે ટેસ્લા બરાબર 1 ટેસ્લા બરાબર 10⁴ કોસ. કેટલું કહીશું આપણે? 10⁴ કોસ મૂકી દઈએ 10⁴ કોસ. ચલો મીટર આવ્યું. મીટર એટલે 10⁵ સેન્ટીમીટર. હવે હું કાઢી નાખું છું 10⁵ સેન્ટીમીટર જગ્યાએ મીટરની જગ્યાએ એનો વર્ગ કરીએ. ચલો 10⁴ કોસ ગુણ્યા ફરી વાર 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. તો હું છોડી કાઢવા. હવે ભેગું કરી 10⁵ વાળું પદ 10⁸ કોસ સેન્ટીમીટર સ્ક્વેર. તો થયું શું? 1 વેબર બરાબર 10⁸ કોસ સેન્ટીમીટર સ્ક્વેર. અને કોસ સેન્ટીમીટર સ્ક્વેર તમે ઓળખો છો શું કહેવાનું તમારે? મેક્સવેલ. તો 10⁸ મેક્સવેલ 1 વેબર બરાબર. મિત્રો યાદ રાખજો જે પ્રમાણે આપણે આવું યાદ રાખ્યું છે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. એ એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ છે. એમ અહીંયા એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ છે ચુંબકીય ફ્લક્સ માટેનો. તો 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ થશે. તો મિત્રો આ યાદ રાખીશું આપણે. ચલો મિત્રો હવે આપણે એના પછીના પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે. એક્ઝામ્પલમાં આપણે આ સૂત્ર જે મળવાનું છે અહીંયાથી એનો આપણે ઉપયોગ કરીશું. આના ઉપરથી આપણે એક એકમ પણ લખ્યો હતો, જોઈએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તમે સમજી ગયા, ઘટનાનું નામ આપ્યું છે. કોને કહેવાય? બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે ઉદ્ભવતા અથવા પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની જે ઘટના છે એને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહીએ છીએ. એમાં ફેરાડેનો નિયમ આપણે અહીંયા શું છે એ સમજવાનું છે. અત્યાર સુધી આપણે ફેરાડેના 3 પ્રયોગો જોયા, જેમાં જોસેફ હેનરીનો પણ ફાળો હતો. તો આ ફેરાડેના 3 નિયમોમાં આપણને ત્યાં પરિણામ મળ્યું હતું કે ગૂંચળું હોય, ચુંબક હોય, અથવા તો 2 ગૂંચળા હોય, પહેલો અને બીજો પ્રયોગ, એમની વચ્ચે તમે સાપેક્ષ ગતિ કરાવો તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. જ્યારે ત્રીજા પ્રયોગમાં આપણે એવું કીધું હતું કે કંઈ સાપેક્ષ ગતિ જ મહત્ત્વની નથી, પણ એક ગૂંચળું તમે ગેલોમીટર સાથે જોડો, બીજું ગૂંચળું તમે બેટરી સાથે જોડો, પણ બેટરી તમે એવી ગોઠવો કે જેમાં તમે બાજુમાં દાબ કી, જેને આપણે ટેપિંગ કી તરીકે ઓળખ્યું હતું, એની મદદથી વિદ્યુત પ્રવાહ ચાલુ બંધ તમે કરો તો એના કારણે બીજા ગૂંચળામાં સ્થિર વિદ્યુત પ્રવાહ
જે વહેવાનું શરૂ થશે એમાં બદલાવ આવશે, એમાં ફેરફાર થશે વારંવાર. ઘડીકમાં વધશે, આ તમે લઈ લેશો એટલે બંધ થઈ જશે, વધશે, બંધ થઈ જશે. એ વખતે ક્ષણિક પૂરતું આપણને બીજા ગૂંચળામાં ચુંબકીય આપણને ક્ષેત્રમાં ફેરફાર થવાથી પેલું ગેલોનોમીટર આપણને આવર્તન દર્શાવે છે. એનો મતલબ એવો થયો કે ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહનું મહત્ત્વ નથી. આ ટેપિંગ કીની મદદથી તમે એમને એમ ટેપિંગ કી દબાઈ રાખો તો ગૂંચળું આપણને પેલું બીજું ગૂંચળુંમાં ગેલોમીટર આપણને કોઈ આવર્તન બતાવતું નથી. એનો મતલબ એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો નથી, વિદ્યુત ચુંબકીય પ્રેરણાની ઘટના ત્યાં થતી નથી. પણ વિદ્યુત પ્રવાહનો તમે ફેરફાર કરો, ઘડીકમાં વધારો બંધ કરી દો, વધારો બંધ કરી દો, તો એ વખતે ફેરફારને લીધે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર, ક્ષેત્રમાં ફેરફાર થવાથી આપણને ત્યાં ગેલોનોમીટર એક ચોક્કસ આપણને દિશામાં આવર્તન દર્શાવે છે. તો એવા ફેરાડેના 3 પ્રયોગો આપણે એના ઉપરથી એને પોતે એક નિયમ આપ્યો. એ નિયમ આપણે પહેલાં લખીએ છીએ મિત્રો. તો નિયમ બંધ ગૂંચળામાં અથવા બંધ ગૂંચળું બંધ લૂપ લખાય, બંધ ગૂંચળામાં પ્રેરિત થતું EMF E એ બંધ ગૂંચળા સાથે અથવા લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. એકવાર બોલી જઈએ મિત્રો. બંધ ગૂંચળામાં પ્રેરિત થતું EMF EMFનું તમે આખું નામ જાણો છો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. એ બંધ ગૂંચળા સાથે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે, ઋણ મૂલ્ય જેટલું હોય છે. ચલો નિયમ પ્રમાણે જઈએ તો EMF E બરાબર, ચલો ચુંબકીય ફ્લક્સનો સંકેત કયો? ફાઈ. એટલે અહીં આવી ગયા. એનો ફેરફાર એટલે D. સમય દર એટલે એ જ પદમાં આપણે લેવાનું સૂક્ષ્મ dt ના ઋણ મૂલ્ય જેટલું હોય છે. સૂત્ર બોલી જાઓ બધા. E બરાબર -dφ/dt. કોઈ પ્રશ્ન તમને પૂછે કે ફેરાડેનો નિયમ એ શું આપે છે, તો ફેરાડેનો નિયમ એ પ્રેરિત EMF નું મૂલ્ય આપે છે. શું કહેશો આપણે? ફેરાડેનો નિયમ એ પ્રેરિત EMF નું મૂલ્ય આપે છે. મિત્રો અહીંયા માઇનસ ચિહ્ન આવવાનું કારણ શું? આ ઋણ ચિહ્ન એ EMFની દિશા અને પરિણામે પેલા ગૂંચળામાં વહેતા પ્રવાહની દિશાનું પણ સૂચન કરે છે. ઉદ્ભવતા ચુંબકીય ફ્લક્સની વિરુદ્ધમાં આ પ્રેરિત થતું EMF છે મિત્રો. એટલે ઋણ નિશાની એ EMFની દિશા અને પરિણામે તેમાં ઉદ્ભવતા અથવા તેમાં વહેતા વિદ્યુત પ્રવાહની પણ દિશા સૂચવે છે. મિત્રો આપણે ગૂંચળું ધારો કે આમ નળાકાર સ્વરૂપમાં લઈએ, ગોળાકાર સ્વરૂપમાં લઈએ. એ ગૂંચળામાં જો ખૂબ જ પાસે આંટાનું આપણે એમ આ પ્રમાણે ગોઠવણ કરી હોય, ખૂબ જ પાસે અને દરેક આંટાનું પરિમાણ સરખું હોય, તો આ EMFનું સૂત્ર આપણે આંટાના સંદર્ભમાં પણ દર્શાવી શકીએ છીએ. ધારો કે ગૂંચળામાં કુલ n આંટા છે. કુલ કેટલા આંટા છે? n આંટા છે. તો E બરાબર -d/dt. અહીં થશે n ફાઈ. શું થાય? n ફાઈ. n એટલે આંટાની સંખ્યા, અચળ હોય એને 12 મૂકીએ તો -n dφ/dt અને અહીંયા થશે E. તો આ n આંટા માટેનું આપણને પ્રેરિત EMFનું સૂત્ર દર્શાવે છે. મિત્રો આના ઉપરથી આપણે એક એકમ લખ્યો હતો, તમે આના ઉપરથી પણ જોઈ શકતા હશો.
આપણે એક એકમ ફ્લક્સનો લખ્યો. ચલો આમાંથી હું ડી5 ને સૂત્રનો કરતા બનાવું તો મને શું મળશે બોલો? માઇનસ ઈ ડીટી મળી. જોજો હવે આપણે એકમની વાત કરીએ તો આનો એક એકમ આપણે લખીએ તો વોલ્ટ, સમય છે માટે સેકન્ડ. બોલો યાદ આવી ગયો ને? એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ એ આપણને એકમ તરીકે આપણે શરૂઆતમાં MCQમાં આપણે ત્યાં એનો ઉલ્લેખ કર્યો હતો મિત્રો. તો આને કહીશું આપણે ફેરાડેનો નિયમ. ફેરાડેના નિયમમાં આપણે શું કહીશું? આપણે પ્રેરિત EMF અહીંયા એનું મૂલ્ય આપતો એક નિયમ છે અને એની વ્યાખ્યા ફરીથી બોલી જઈએ. બંધ ગૂંચળામાં પ્રેરિત થતું EMF E એ બંધ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય છે. બોલો યાદ રહેશે ને? સૂત્ર બોલી જઈએ. E બરાબર માઇનસ d∅/dt. d∅/dt. તમને ફાઈનું એક મૂલ્ય પણ ખબર છે, એનું સૂત્ર પણ ખબર છે. ફ્લક્સ ફાઈ બરાબર AB. ફ્લક્સ ફાઈ બરાબર AB. જો થીટા બરાબર 0 હોય તો ફ્લક્સ ફાઈ બરાબર AB cos થીટામાં cos 0 માટે ફ્લક્સ ફાઈ બરાબર AB મૂકવાનું થાય. મોટે ભાગે તમારે આવું મૂકવાનું થશે. ધારો કે ગૂંચળામાં n આંટા છે, દરેક આંટાનું પરિમાણ સરખું છે અને એ પ્રમાણે આપણે n આંટા આપણે સામેલ કરીએ તો છેલ્લું સૂત્ર આપણે n આંટાવાળું મૂકી શકીએ. E બરાબર માઇનસ n d∅/dt તરીકે આપણે એને લખી શકીએ છીએ. મિત્રો આપણે એક MCQ જોઈ લઈએ. હાલ આપણે ફેરાડેનો નિયમ જોયો એના ઉપરથી. ધારો કે આપણને રકમ આવી આપી છે. જો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર 5t² - 7t + 11 વેબર હોય તો t બરાબર 3 સેકન્ડ માટે પ્રેરિત થતું EMF શોધો. મિત્રો આપણે આંટાની કોઈ વાત નથી કરી એટલે આપણે લખીએ. આપણે ફેરાડેના નિયમ મુજબ, ફેરાડેના નિયમ મુજબ ચલો E બરાબર માઇનસ d∅/dt. ઓકે, ચલો બરાબર માઇનસ d/dt. ફાઈની જગ્યાએ જ્યાં તમને ફાઈ દેખાતી હોય એની કિંમત મૂકી દઈએ છીએ. 5t² - 7t + 11. બરાબર. હવે તમે એનું સીધું વિકલન તમે મૂકી શકતા હશો, આવડતું હશે. ઘાત ગુણાકારમાં આવે 10t, પછી અહીંયા -7. ઓકે, આ પ્રમાણે તમે અહીંયા વિકલન કર્યું. હવે આપણે એને E બરાબર કહીશું. જો t બરાબર 3 સેકન્ડ લઈએ તો આપણે 3 સેકન્ડ બતાવીએ તો એનું મૂલ્ય શું મળશે? E બરાબર માઇનસ પછી 10 × 3 -7 માઇનસ ચલો 30 - 7 -23 કહેવાય વોલ્ટ. તો આપણે પ્રેરિત EMFનું મૂલ્ય માઇનસ ચિહ્ન શું બતાવે છે મિત્રો? પ્રેરિત EMFની દિશા બતાવે છે અને પરિણામે એમાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ કે જે આપણને માઇનસ વડે અહીંયા દર્શાયો છે. તો આપણે આ પ્રમાણે કોઈ પણ આવું પૂછે તો આપણે ગણી શકીએ છીએ. ચલો મિત્રો, આપણે જે મુદ્દા વિશે ચર્ચા કરી એની આપણે થોડીક દાખલાઓમાં એની રજૂઆત જોઈ લઈએ. ઉદાહરણ નંબર 1 જુઓ. ઉદાહરણ નંબર 1માં તમને એક આકૃતિ આપી દીધી છે અને ખાસ તો આપણે એનાથી પરિચિત પણ છીએ. આ પ્રયોગ નંબર 2, ફેરાડેનો પ્રયોગ નંબર 2 તમારી નજર સમક્ષ તમે બોર્ડમાં જોઈ શકતા હશો. અને એના વિશે પણ આપણે જોયું કે 2 ગૂંચળા છે, C1 અને C2. C1 ગૂંચળાને સંવેદનશીલ કિલોમીટર સાથે અને C2 ગૂંચળાને એક મોટી બેટરી સાથે આપણે જોડેલું છે. મિત્રો, જ્યારે C2 ગૂંચળામાં આપણે બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન કરાવીશું એટલે એમાં સ્થિર પ્રવાહ પસાર થશે. પરિણામે C2 ગૂંચળું એ પોતે ચુંબક તરીકે વર્તે છે અને એના લીધે
ચુંબકીય ક્ષેત્રરેખાઓ રચાય છે. જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ તેની નજીક આવેલા બીજા ગૂંચળા C1માંથી પસાર થાય અને પરિણામે C1 ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય છે અને તેથી એ ગૂંચળામાં C1 ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે છે, જેને આપણે નામ આપ્યું હતું વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો એની સાથે સંકળાયેલું ગેલોનોમીટર કોઈ એક દિશામાં આપણને પોતાનું કોણાવર્તન દર્શાવે છે. સિમ્પલ વાત હતી આપણી પ્રયોગમાં. આને C2 ગૂંચળા નજીક લાવો, દૂર લઈ જાઓ, તો એ વખતે કોણાવર્તન પરસ્પર વિરુદ્ધ દિશાનું મળતું હતું. સામે C2ને તમે સ્થિર રાખો અને C1 ગૂંચળાને તમે નજીક લાવો, દૂર લઈ જાઓ, તો પણ આપણને એ જ પ્રકારની પ્રક્રિયા મળતી હતી. પણ આપણે એવું કહેતા હતા કે જો બંને ગૂંચળાઓને સ્થિર રાખીશું તો એમાં કોઈ જ આપણને કોણાવર્તન જોવા મળતું નથી, એટલે આપણને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના અહીંયા દેખાતી નથી. મિત્રો, તો આ પ્રકારનો એક સિમ્પલ પ્રયોગ આપણે એ ફેરાડેનો આપણે ભણી ગયા. એમાં આપણે વિદ્યુત ચુંબકીય જે ક્ષેત્રરેખાઓ છે, ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે, એમાં આપણે ફેરફાર કરીએ તો જ આપણને ત્યાં આ પ્રકારની ઘટના મળતી એવું આપણે જોયું હતું. એટલે એવો એક પ્રયોગ બતાવ્યો છે અને એમાં આપણને રકમમાં શું કીધું છે જુઓ. પ્રયોગની આકૃતિ તમને આપી દીધી છે મિત્રો, અને એના ઉપરથી તમને એવું કહ્યું છે કે ગેલોનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો. તેના માટે આપણી પાસે એક નિયમ છે કે જો ગૂંચળામાં આપણે સાપેક્ષ ગતિ અહીંયા મૂલ્ય વધારી દઈએ, એટલે કે C2 ગૂંચળાને ઝડપથી C1 ગૂંચળા તરફ લાવીએ અથવા તો દૂર લઈ જઈએ તો ચુંબકીય ક્ષેત્રમાં ઝડપથી ફેરફાર થાય છે અને પરિણામે ગૂંચળા C1 સાથે જોડેલું ગેલોનોમીટર એ આપણને ખૂબ જ મોટું કોણાવર્તન દર્શાવે છે. ચલો, આ વાત થઈ આપણી પહેલી. બીજું કે ગૂંચળા C2ને આપણે ખૂબ જ મોટા મૂલ્યની બેટરી, શક્તિશાળી બેટરી આપણે જોડી કાઢીએ તો વિદ્યુત પ્રવાહ મોટા મૂલ્યનો એમાંથી પસાર થશે C2 ગૂંચળામાં અને પરિણામે ક્ષેત્રરેખાઓ એ વધારે પ્રમાણમાં નીકળશે અને એની સાથે સંકળાયેલું C1નું પણ ચુંબકીય ક્ષેત્રમાં મોટો ફેરફાર થવાથી આપણને અહીંયા ગેલોનોમીટર એ મોટું આવર્તન દર્શાવશે. અથવા આપણે એક એવું પણ કામ કરી શકીએ કે આપણે પેલી અક્ષ લખી છે, જુઓ મેં સામે અક્ષ દેખાતી હશે, એ અક્ષની આપણે બરોબર ઉપર આપણે એમ બંને ગૂંચળા સાથે સંકળાય એ રીતે નરમ લોખંડનો સળિયો મૂકી દઈએ. કેમ નરમ લોખંડનો સળિયો મૂકીએ? મિત્રો, નરમ લોખંડની રિટેન્ટિવિટી એ ખૂબ જ ઊંચી હોવાથી ઝડપથી ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. એટલે જે ગૂંચળાનું ચુંબકત્વ હતું, ચુંબકીય ક્ષેત્રરેખાઓ હતી, એના કરતાં પણ ચુંબક ક્ષેત્રરેખા વધવાથી આપણને પરિણામ ખૂબ જ ઝડપથી મોટું મળે છે. તો આપણે કોણાવર્તન મોટું મેળવવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરી શકીએ મિત્રો. અથવા તમે બંને ગૂંચળામાં આંટાની સંખ્યા પણ વધારી દો. આંટાની સંખ્યા વધારવાથી ચુંબકીય ક્ષેત્રમાં તમને ઝડપથી વધારો ઘટાડો જોવા મળે છે. પરિણામે ગેલોનોમીટર એ મોટા પ્રમાણમાં આપણને કોણાવર્તન દર્શાવે છે. મિત્રો, તો આ વાત થઈ આપણે મોટું કોણાવર્તન કેવી રીતે મેળવી શકાય તે વાત છે. બીજું, ગેલોનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો. ચલો, ગેલોનોમીટર કાઢી નાખીએ. કયા ગૂંચળા સાથે જોડાયેલું છે? C1 ગૂંચળા સાથે. આ આપણે કાઢી નાખીએ અને આપણે શોધવું છે કે ભાઈ એમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો કે નહીં. તો આપણે નાનું મૂલ્ય ધરાવતી કે આપણે કહીએ ને પેલી નાની ગ્લોબડી, નાનું બલ્બ કહીએ, એ જો ગેલોનોમીટરની જગ્યાએ જોડી કાઢો તો એમાં નાનો પ્રવાહ પસાર થવાથી એ ચાલુ કન્ડિશનમાં ઓન સ્થિતિમાં આવે છે અને એ બલ્બ ચાલુ થશે, પ્રકાશિત થશે, એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ ગૂંચળા C1માં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 2 આપણે જોઈએ. રકમ મેં બોર્ડમાં લખી છે. રકમને આપણે પહેલાં વાંચીએ. 6.2 ઉદાહરણ. 10 સેન્ટીમીટર બાજુવાળી કે જેનું બાજુનું માપ સમાન 10 સેન્ટીમીટર છે અને એનો અવરોધ 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ દિશા સમતલમાં ઊભી મૂકવામાં આવી છે.
0.10 ટેસ્લાનું એક સમાન ચુંબક ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં સુયોજિત કરેલ છે, એટલે ગોઠવેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને ધીમે ધીમે ઘટાડીને ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવામાં આવે છે. તો આ સમય અંતરાલ દરમિયાન કયો સમય અંતરાલ હશે? 0.70 દરમિયાન પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો શોધો. મિત્રો, આપણે હમણાં જ પ્રેરિત વિદ્યુત પ્રવાહ પ્રેરિત વિદ્યુત EMF જે છે એ EMF આપણે શોધ્યું અને એમાં આપણે માઇનસ ચિહ્ન સાથે મૂક્યું. માઇનસ ચિહ્ન શું બતાવે છે? પ્રેરિત EMFની દિશા અને પરિણામે તેમાં જે ઉત્પન્ન થતો પ્રેરિત થતો જે પ્રવાહ છે એની પણ દિશા બતાવે છે. તો આપણે એનું મૂલ્ય આપણે અહીંયા જે શોધીશું માઇનસ આવશે, પણ આપણે એને પ્લસ લઈ અને પછી આપણે પ્રવાહનું મૂલ્ય શોધીશું. મિત્રો, આકૃતિ સમજી લઈએ. 4 દિશાઓ: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તમને અહીં કહ્યું છે, જુઓ કે એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવી. પૂર્વ પશ્ચિમ સમતલ એટલે આ થવાનું, એમાં આમ મૂકી. હવે આમ મૂકીએ એટલે ઓટોમેટિક એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ બરાબર ને લંબરૂપે બહારની દિશામાં આવે. આ એક ચોરસ લૂપ મૂકી એ પૂર્વ પશ્ચિમ સમતલમાં, મારી હથેળી છે એટલે, તો એનો જે ક્ષેત્રફળ સદિશ હશે ઉપરની બાજુ હશે, તો અહીંથી આ ઉપરની બાજુ છે એ સદિશ. ચલો, હવે શું કહે છે? આટલું ચુંબકીય ક્ષેત્ર એક સમાન જે આપણે ક્ષેત્ર લઈશું સમતલ પર ઉત્તર પૂર્વ, આ ઉત્તર અને આ પૂર્વ બરોબર મધ્યમાં કહેવાય. ઉત્તર પૂર્વની બરોબર મધ્યમાં, એટલે મારે જો બતાવવું હોય તો આ પ્રમાણે બતાવાય. એ આ પ્રમાણે બી સદિશ. ખ્યાલ આવી ગયો? અને એ વખતે આ ખૂણો કેટલો હોય? 45. આપણે આ ખૂણો લેવાનો છે 45 ડિગ્રી. ખ્યાલ આવી ગયો? સુયોજિત કરેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર, ધારો કે હું એને B1 કહી દઉં, તો આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. એટલે આનું મૂલ્ય, કોનું? B2નું મૂલ્ય. બીજા નંબરમાં B2નું મૂલ્ય 0.70 સેકન્ડમાં શું કરીશું? આપણે શૂન્ય કરીશું. તો આપણને કેટલા બીના મૂલ્યો મળ્યા? 2. એક B1 તરીકે આપણને 0.10 અને B2 તરીકે શું લેવાનું? શૂન્ય. આ સમય અંતરાલ દરમિયાન EMFનું મૂલ્ય શોધવું છે. મિત્રો, ચલો હવે ક્રમશઃ જે આપણને મૂલ્યો આપે છે મૂકીએ. તો ચોરસ લૂપની બાજુની લંબાઈ મિત્રો આપણને L બરાબર 10 સેન્ટીમીટર કહે છે. હવે આપણે બાકીના બધા મૂલ્યો આપણે દાખલા તરીકે ટેસ્લા છે, MKS છે, સમય તો આપણે સેકન્ડમાં લઈએ છીએ, આ ઓમ છે, તો આપણે આને મીટરમાં ફેરવી દઈએ તો 0.1 મીટર થાય. તો ક્ષેત્રફળ એ બરાબર L સ્ક્વેર, 0.1નો વર્ગ, 0.01 મીટર સ્ક્વેર, 0.01 મીટર સ્ક્વેર આપણને મૂલ્ય મળે છે. ચલો હવે આપણે એની વાત પતી ગઈ. B1 બરાબર 0.10 ટેસ્લા. B2 બરાબર તમને કહ્યું છે, શું કહેશે? પેલું ચુંબકીય ક્ષેત્ર પેલા સમય અંતરાલમાં ઘટાડીને શું કરવાનું? શૂન્ય. એટલે B2 શું કરી દેવાનું? શૂન્ય. થીટા બરાબર, ચલો થીટા બરાબર શું કહેશો? 45 ડિગ્રી. અહીંથી ખબર પડી. ઉત્તર પૂર્વ એટલે બરાબર મધ્યમાં. X અને Y વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, બરાબર મધ્યમાં એટલે કેટલો? 45 ડિગ્રી હોય. ચલો સમય અંતરાલ ડેલ્ટા ટી બરાબર 0.70 સેકન્ડ. તો પ્રેરિત
EMF E બરાબર પ્રશ્નાર્થ અને I બરાબર પણ આપણે જોવાનું છે કેટલું મળે છે તે મિત્રો. તો આપણે અહીંયા શોધી કાઢીએ કેવી રીતે આપણને અહીં મળશે મિત્રો. પ્રેરિત EMF ફેરાડેના નિયમ મુજબ ચલો E બરાબર હવે માઇનસ કહીએ છીએ માઇનસ આપણે ડી બાય ડીટી એની જગ્યાએ શું બોલશું ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ચલો બરાબર માઇનસ φ2 માઇનસ φ1 ભાગ્યા ડેલ્ટા ટી. φ2 એટલે અંતિમ ચુંબકીય ફ્લક્સ, એમાંથી φ1 બાદ કરવાનું થશે એટલે આપણે અહીંયા આવું થશે જુઓ માઇનસ. હવે અહીંયા φ1 મિત્રો φ1 હું શોધી કાઢું તો φ1નું મૂલ્ય ધારો કે મેં અહીંયા શોધું છું, ધ્યાન આપજો. φ1 બરાબર AB1 cos થીટા. ચલો એ કેટલું છે 0.01. પછી B1 કેટલું છે તો 0.10 એટલે આપણા માટે B1 અને cos 45 થીટા બરાબર શું કહીશું 45 તો cos 45. ચલો આપણે ગુણાકાર લઈએ તો પેલું તો 3 પોઈન્ટ થશે 0.001 અને ગુણ્યા 1/√2 1/√2. ચલો 0.001 ગુણ્યા બરાબર 1/√2 એટલે 1.414. કેટલો જવાબ આવે છે? તો આનો જવાબ હું લખું તો ઘાતમાં લખું છું ભાઈ 7.07 ગુણ્યા 10 1 2 3 4 -4 વેબર. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા મૂકું છું જુઓ, આ તો 0 થઈ જશે. φ2 કેમ 0 થઈ જશે? તો આપણે મૂકીશું AB2 અને B2 બરાબર 0 છે માઇનસ. ચલો 7.07 ગુણ્યા 10 -4 ભાગ્યા ડેલ્ટા ટી 0.7 બરાબર છે. તો મૂકીએ તો માઇનસમાં પ્લસ થઈ જશે 7.07 ગુણ્યા 10 -4 ભાગ્યા 0.7. મિત્રો દેખાય છે તમને 0.7. તો આપણે એ પ્રમાણે કેમેરાને આપણે 32 ડિગ્રી રેખાંશ અને 45 ડિગ્રી અક્ષાંશ તરફ એને ઘુમાવ્યો તો આપણને આ પ્રમાણે બાકીની જગ્યા આપણને સ્પેસમાં મળી છે. ચાલો કિંમત આપણે મૂકીએ કેલ્ક્યુલેટરમાં, જવાબ લાવીએ. E બરાબર ચલો 7.07 ભાગ્યા 0.7 10.1 ગુણ્યા 10 -4 પ્લસ થઈ જશે. જો તમારે આમ ના લેવું હોય ને તો તમે આ માનકમાં બધું મૂકી દો અને એ વખતે મોટા મૂલ્યમાં નાનું મૂલ્ય બાદ કરો. φ1માંથી φ2 બાદ કરો, એકના એક જ વાત થઈ. ઈનું મૂલ્ય આપણે પ્લસ લાવવું છે અને એટલે આપણને અહીંયા આટલો વોલ્ટેજ મળે. ધારો કે હું આવું કહું 1.01 ગુણ્યા 10 -3 વોલ્ટ, એટલે આને કહેવાય મિલી વોલ્ટ. શું કહેશો? 1 મિલી વોલ્ટ. ચલો આપણે ઓહમના નિયમ મુજબ આગળ ઓહમનું સૂત્ર શું છે? R બરાબર V/I. R બરાબર V/I. ચલો R બરાબર V/I પરથી તમે અહીંયા વીને સૂત્રનો કરતા બનાવો, સોરી આઈને સૂત્રનો કરતા બનાવો, કારણ કે આપણે આઈ શોધવું છે. શું થશે? V/R એટલે શું થશે અહીંયા E/R. V એટલે વોલ્ટ, E/R. ચલો ઈનું મૂલ્ય કેટલું લાયા? તો આપણે ઉપરનું લઈશું પહેલાં
1.01 ગુણ્યા 10⁻³ અને આર કેટલો છે? તો આર આપણને આપ્યો છે, જુઓ કેટલો આપ્યો છે 0.5, એટલે આપણે અહીંયા આર બરાબર 0.5 ઓમ એ આપણે મૂકી દઈએ 0.5. ચલો 1.01 ભાગ્યા 0.5 કરી દઈએ તો 2.02 ગુણ્યા 10⁻³ પણ હવે શું જવાબ આવે? એમ્પિયર બરાબર 2 મિલી એમ્પિયર થાય. આઈ બરાબર 10⁻³ એટલે આપણા માટે મિલી થશે સંકેત, અને મિલી થાય એટલે આપણા માટે એ પ્રવાહના સંદર્ભમાં 2 મિલી એમ્પિયર આપણને મળે છે. મિત્રો ખ્યાલ આવી ગયો બધાને? અહીંયા જે આપણે આકૃતિની મદદથી થીટા પહેલાં શોધ્યો એ 45 ડિગ્રી કઈ રીતે મળ્યો તમને ખ્યાલ આવી જવો જોઈએ, અને એ આપણે એ પ્રમાણે φ1 શોધ્યું, અને φ2નું મૂલ્ય તો આપણને B2નું મૂલ્ય 0 હોવાથી 0 જ મળે છે. ફેરાડેનો નિયમ વાપર્યો, આંટા અહીંયા આપણે દર્શાવ્યા નથી એટલે આપણે n વાળું સૂત્ર મૂકીશું નહીં, માત્ર ΔΦ ભાગ્યા ΔT. એ પ્રમાણે આપણે વોલ્ટેજ 1 મિલી વોલ્ટ અને પ્રવાહ 2 મિલી એમ્પિયર આપણને મળ્યો.